वडोदरा शहर का फतेहगंज ब्रिज मानो एक्सीडेंट जोन बन गया है। फतेहगंज ब्रिज से आए दिन बड़े बड़े हादसों की खबरें सामने आती रहती है, तो फिर एक बार आज फतेहगंज ब्रिज पर हादसा पेश आया है। इस बार वडोदरा महानगर पालिका के डंपर की टक्कर लगने की वजह से 3 गाड़ियों की आपस में भिड़ंत हो गई। दरअसल आगे एक बस खड़ी थी जिसने ब्रेक लगाई, जिसके पीछे 3 गाड़ियां थी। तब वडोदरा महानगर पालिका का डंपर काफी तेज रफ्तार से आ रहा था, जिसकी वजह से डंपर चालक ब्रेक नहीं लगा पाया। डंपर जो है गाड़ी से टकराया और 3 गाड़ियां आपस में भिड़ गई। सबसे आगे जो गाड़ी खड़ी थी वो तो बस में जा घुसी। गनीमत ये रही कि गाड़ी में सवार किसी को कोई नुकसान नहीं पहुंचा, लेकिन गाड़ियों के काफी बुरे हाल हो गए हैं, जिसके बाद तुरंत ही पुलिस को इत्तला दे दी गई थी। वहां पर ट्रैफिक जाम भी लग गया था। पुलिस मौके पर पहुंची थी और पुलिस की ओर से इस मामले में शिकायत दर्ज करते हुए आगे कार्रवाई की शुरुआत कर दी गई थी। आज सवारे जे सिग्नल स्कूल बस है एरे वच्चे ब्रेक मारता पाछळथी 3 फोर व्हीलरो અને જે બીએમસીનું વાહન છે એના વચ્ચે એક અકસ્માતની ઘટના સવાર બનેલી છે અને હાલ જે છે ટ્રાફિક પોલીસે આવીને ટ્રાફિકનો વાહન વ્યવહાર છે પૂર્વવત કરાવી દીધો છે અને જે છે કાયદેસરની કાર્યવાહી છે નિયમ અનુસાર હાથ ધરવામાં આવનાર છે। અકસ્માત આ જે છે આખી ટેકનિકલ જે કે મિકેનિકલ આખું જે છે ફોલ્ટ છે એમાં જે ડ્રાઈવર આગળ બ્રેક મારી એની તપાસ કરીને કયા કારણોસર એને બ્રેક મારવી પડી છે તપાસ કરીને આગળ ચાલવું। આ જગ્યા જ પડી ઘટના બની જે તમે જગ્યા જોઈ રહ્યા છો ત્યાં આગળ બસ ઊભેલી અને અમે એની પાછળ બ્રેક મારીને ઊભા રહેલા। મારી પાસે બીજી 2 ગાડીઓ હતી અને આ ડમ્પર તો દેખાય છે તમને, ડમ્પર ફૂલ સ્પીડે આવતું હતું અને એનાથી બ્રેક વાગી નહીં એટલે એને પછી એની આગળની ગાડી મને જોરદાર અથાડી અને અમારી બધી જ ગાડીઓ અથાડી મારી ગાડી તો સીધી બસની અંદર જતી રહી। એક સાથે 3 ગાડીઓ અને ડમ્પર ને આગળ બસ, એ 2 ડમ્પર ને બસ વચ્ચે અમારી 3 ગાડીઓ હતી અને 3 ગાડીઓ એકદમ જોરદાર અથડી છે। હવે કોર્પોરેશનના પેટનું પાણી તો હાલતું નહીં, ભ્રષ્ટ શાસકો છે બધા, એમને ક્યાં સામાન્ય પ્રજાની પડી છે જ કશી એમને, એ લોકો એમના હપ્તામાં રસ છે એમને। પોલીસને બી દેખાય છે, પોલીસ બી કશું બોલતી નથી, એમની નજર અમે 2 રોકટોક અવર જવર થાય છે તો કોઈ અસર થતી નથી એમની। હું દિલ્હી આ રૂટ ઉપર જઉં છું, પણ દિલ્હી આ ડમ્પરવાળાનો બહુ પ્રોબ્લેમ હોય જ છે। આજ સવારમાં અમે જ્યારે ઊભા હતા આગળ બસ ઊભી હતી, પાછળ શાંતિથી ગાડી હતી, એની પાછળ હું શાંતિથી હતો, મારી પાછળ બી ગાડી અમને ઊભી હતી। અચાનક જ ડમ્પર આવ્યું અને બધાને ઠોકી દીધું છે। હવે ડમ્પરવાળા એવું કહે છે કે અમે બ્રેક મારી પણ બ્રેક વરસાદના લીધે સ્લીપ થઈ ગઈ, તો એ લોકોને બેન્ડ કરવા જોઈએ, જેનો કોન્ટ્રાક્ટ છે જે બી હોય એના પર એક્શન લેવી જોઈએ। હવે તો એસ્ટિમેટ કાઢીને ત્યારે ખબર પડશે કેટલું નુકસાન થશે। થોડું ફ્લો વાગ્યો છે, જે ડાયરેક્ટ ફ્લો આવ્યો છે ત્યારે તંત્રને આપેલ કે મોટી ગાડીઓ ત્યાં રોડ ઉપર ના આવવી જોઈએ। અને જે બી આવા એક્સિડન્ટ થાય છે, આની પહેલાં બી 15 દિવસ પહેલાં એક્સિડન્ટ થયા હતા, એ બી આવું ડમ્પર જ હતું। ત્યાં એ દિવસે 2 એક્સિડન્ટ થયા, કે મહારાષ્ટ્રની ગાડી થ્રુ અને એક ડમ્પર જ હતું, ત્યારે બી સેમ આ ટાઈપનું ડમ્પર હતું, વીએમસીનું ડમ્પર હતું, ત્યારે બી સેમ એક્સિડન્ટ થયા હતા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।